આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે જોવાના છે, જેને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ કહેવામાં આવે છે. તો પહેલું વ્યાખ્યા જોઈએ. પૂર્ણાંક સંખ્યાઓમાં ધન સંખ્યાઓ પ્લસ, ઋણ સંખ્યાઓ માઇનસ અને શૂન્યનો સમાવેશ થાય છે. તેના મુદ્દા કેટલાક છે તે યાદ રાખવા જેવા છે, તેને જોઈએ. દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. બીજું, પૂર્ણાંક સંખ્યાઓને ઝેડ વડે દર્શાવાય છે, જેને જર્મન શબ્દ ઝાલિન પરથી લેવામાં આવેલો છે, જેનો અર્થ સંખ્યા થાય છે. ત્રીજો મુદ્દો જોઈએ. અહીં 0 થી જમણી બાજુ ધન પૂર્ણાંક અને ચડતા ક્રમમાં ગોઠવેલા છે. તેવી જ રીતે 0 થી ડાબી બાજુ ઋણ પૂર્ણાંક તેને ઉતરતા ક્રમમાં લખેલું છે. તો અહીં લખીએ ધન પૂર્ણાંક જે 1, 2, 3 અને અનંત સુધી આવ્યા કરે છે. હવે 0 થી ડાબી બાજુ ઋણ પૂર્ણાંક જે પણ અનંત સુધી આવ્યા કરે છે. બરાબર. તો 0 થી જમણી બાજુ ચડતો ક્રમ આવશે અને 0 થી ડાબી બાજુ ઉતરતો ક્રમ આવશે. ચોથો મુદ્દો કે n ઉપગણ W અને તેનો ઉપગણ Z થશે. હવે પાંચમો મુદ્દો જોઈએ. ધન પૂર્ણાંક સંખ્યા Z પ્લસ બરાબર કૌંસમાં 1, 2, 3, 4 અને અનંત સુધી આવ્યા કરે છે. તેવી જ રીતે ઋણ પૂર્ણાંક સંખ્યા Z માઇનસ બરાબર કૌંસમાં -1, -2, -3, -4 બરાબર માઇનસ અનંત સુધી આવ્યા કરે છે.